નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં આસપાસ વિષયનો 22મો પાઠ ફરી ઉપડ્યા. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો, આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, બધા સંબંધીઓ ધનુના ઘરે કયો તહેવાર ઉજવવા આવ્યા છે? તો એ છે દશેરા. બીજો, મુકાદમ દરેક પરિવારની લોન વિગતો આપતો હતો. ત્રીજું, બીજા ગામમાં જઈ પુરુષો શું કામ કરશે? તો એ ભારાઓને ફેક્ટરીમાં લઈ જશે. પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. પેલું, ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે. બીજું, ગામ લોકોને ખર્ચા માટે ઉછીના પૈસા મુકાદમ આપતા હતા. ત્રીજું, મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ હતો. ચોથું, ધનુ તેમના દાદીમાને ખૂબ યાદ કરે છે. પાંચમું, શેરડીના ભારા બાંધવાનું કામ સ્ત્રીઓ કરે છે. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, લોન લઈએ તો ફક્ત લીધેલી રકમ જ ચૂકવવી પડે છે. વિધાન ખોટું છે. બીજું, પૈસા ઉછીના આપનાર વ્યક્તિઓ ઘણી વખત આપેલ મૂળ રકમ જ પાછી લે છે. વિધાન સાચું છે. ત્રીજું, ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે. વિધાન ખોટું છે. ચોથું, ઘણી વખત ધનુ અને તેના પિતાને બળદગાડામાં રાત્રિ વિતાવવી પડતી હતી. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, બધા તહેવારો ધનુને ઘરે કેમ ઉજવાય છે? તેનો જવાબ છે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે, તેથી બધા તહેવાર તેમના ઘરે જ ઉજવાય છે. બીજો પ્રશ્ન, દશેરાની સાંજ પડતા જ સ્ત્રીઓ અને બાળકો શું કરવા લાગ્યા? તેનો જવાબ છે દશેરાની સાંજ પડતા સ્ત્રીઓ અને બાળકો સામાન બાંધવાનું કામ કરવા લાગ્યા. ત્રીજો પ્રશ્ન, મુકાદમ એટલે શું? તેનો જવાબ છે મુકાદમ એટલે એવો વ્યક્તિ કે જે કારખાનામાં કે ખેતરમાં કે અન્ય જગ્યાએ જ્યાં મજૂરોને જરૂર હોય ત્યાં મજૂર પૂરા પાડવાનું અને તેમના હિસાબ રાખવાનું કામ કરતો હતો. ચોથું, મુકાદમ ગામ લોકોને શું સમજાવતો હતો? તેનો જવાબ છે મુકાદમ ગામ લોકોને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં કામ કરવાનું જવાનું રહેશે એ સમજાવતો હતો. પ્રશ્ન નંબર 5મો, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુના ગામના લોકો શું કામ કરતા હતા? તેનો જવાબ છે વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુના ગામના લોકો મોટા ખેડૂતોની જમીન પર ખેતીનું કામ કરતા હતા. છઠ્ઠો પ્રશ્ન, વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને ગામમાં કામ મળે છે? તેનો જવાબ છે વરસાદની ઋતુથી દશેરા સુધીના સમય દરમિયાન ધનુના પરિવારને ગામમાં કામ મળે છે. 7મો પ્રશ્ન, કયા સમય દરમિયાન ધનુના પરિવાર પાસે ગામમાં કામ હોતું નથી? તેનો જવાબ દશેરા પછી વરસાદની ઋતુ આવે ત્યાં સુધી 6 માસ સુધી ધનુના પરિવાર પાસે ગામમાં કામ હોતું નથી. 8મો પ્રશ્ન, વરસાદ ન હોય તે સમયે કામ પણ ન હોય તે સમયે ગામ લોકો ઘરનો નિભાવ કેવી રીતે કરતા હતા? તેનો જવાબ છે વરસાદ ન હોય તે સમયે કામ ન હોય તો સમયે ગામ લોકો મુકાદમ પાસે કામ કરવું પડે છે. આ રીતે તેઓ ઘરનો નિભાવ કરે છે. 9મો પ્રશ્ન, ગામ લોકોને શેરડીની ફેક્ટરીમાં કામ કોણે અપાવતું હતું? તેનો જવાબ છે ગામ લોકોને શેરડીની ફેક્ટરીમાં કામ મુકાદમ જે શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે તે અપાવતો હતો. 10મો પ્રશ્ન, આપણા દેશમાં કયા કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિ દ્વારા સિંચાઈ થાય છે? તો આપણા દેશમાં કૂવા દ્વારા, સરોવર દ્વારા, નદીની નહેરો દ્વારા તથા બહુહેતુક યોજનાઓ દ્વારા સિંચાઈની પદ્ધતિઓ વડે સિંચાઈ થાય છે. 11 પ્રશ્ન, દશેરા પછી ગામમાંથી કોણ કોણ તેમના ઘરથી દૂર થઈ જશે? તેનો જવાબ છે દશેરા પછી ધનુના ગામમાંથી ધનુ અને તેના માતા પિતા અને તેના કાકા, તેમના 2 મોટા બાળકો, તેના મામા મામી અને તેમની 2 દીકરીઓ તથા ગામમાંથી 40-50 પરિવારો તેમના ઘરથી દૂર થઈ જશે. 12મો પ્રશ્ન, દશેરા પછી 6 માસમાં ગામમાં કોણ કોણ રહેશે? તો જવાબ છે દશેરા પછી 6 માસમાં ગામમાં વૃદ્ધો, નાના બાળકોવાળી સ્ત્રીઓ, બીમાર વ્યક્તિઓ વગેરે ગામમાં રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, દશેરા પછીના 6 મહિના ધનુના ગામના લોકો ક્યાં રહેઠાણ બનાવશે? તો દશેરા પછી 6 મહિના
ધનુના ગામના લોકો શેરડીના ખેતરો અને ફેક્ટરીઓની નજીક રહેઠાણ બનાવશે, એટલે કે જ્યાં કામ મળશે ત્યાં નજીક રહેઠાણ બનાવશે. 15 પ્રશ્ન. 6 મહિના માટે ધનુના ગામના પરિવારો કાફલો શેમાં રહેશે? તો 6 મહિના માટે ધનુના ગામના પરિવારનો કાફલો સૂકી શેરડી અને તેના પાંદડાઓમાંથી બનેલ ઝૂંપડીઓમાં રહેશે. 16 પ્રશ્ન. ધનુ આખો દિવસ શું કરતો હતો? તો ધનુ તેના પિતા સાથે બળદગાડામાં બેસી ફેક્ટરી પર જતો હતો. ત્યાં બળદ સાથે રમે અને આજુબાજુ ફર્યા કરે. આ રીતે દિવસ પસાર કરતો હતો. પ્રશ્ન નંબર 17. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? તો એનો જવાબ છે, જ્યારે લાંબા સમય માટે શાળાએ ન જઈ શકાય ત્યારે ઘણું બધું નવું જાણવાનું શીખવાનું છૂટી જાય છે. 18 પ્રશ્ન. એવી નોકરી કે કામના ઉદાહરણ આપો કે જેમને લીધે લોકોને તેમના પરિવારના ઘણા મહિનાઓ સુધી દૂર રહેવું પડશે. તો કેટલીક નોકરીઓ જેવી કે સૈનિક, કોઈ અગત્યના મિશન માટે બોર્ડિંગ સ્કૂલમાં ભણવામાં જવાનું હોય ત્યારે પણ લોકો પોતાના ઘરથી ઘણા મહિનાઓ સુધી દૂર રહે છે. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.